પ્રભુની પાવરફુલ વાતો 34. હવે સરસ મજાની વાત આવે છે. આગલું જે આપણે વાત કરીને કથા કરીને આગલી 33 ભાગમાં એ ભક્ત ચિંતાઓનું પ્રકરણ હતું 82. હવે આવે છે 83. 83 બરાબર. હવે મહારાજ એમ વાત કરે, સાંભળજો. ગરડે મહારાજ બહુ રહ્યા ગરડે ચાતુર્માસ. અત્યારે ચાતુર્માસ ચાલે છે. ત્યાં પછી એમ રહ્યા ગરડે ચાતુર્માસ. પછી એમ બોલ્યા અવિનાશ. મહારાજ ગરડામાં વાત કરે, સાંભળજો. કોઈ નર આપે અન્ન અને ધન. સાંભળજો, ભગવાન વાત કરે છે. કોઈ નર અન્ન આપે, કોઈને દાનમાં ધન આપે, કોઈ પૃથ્વી આપે, કોઈ પાણી આપે, કોઈ વસ્ત્ર આપે, કોઈ ગજ એટલે હાથીના દાન કરે, કોઈ બાજરા કોઈ ઘોડાના દાન કરે, કોઈ ગાયના દાન કરે, બરાબર. એ સિવાય બીજા ઘણા દાન છે, બરાબર. મહારાજ વાત કરે, સર્વે દાનમાં અધિક જે સૌ મળી વળી શોધો તે હાલો. હાલો બધા ગોતો. હવે બધાને ધંધે લગાડી દીધા ભગવાને. સંતો બધા બેઠા હતા ને એ બધાને કામે લગાડી દીધા ભગવાને. શું કામે લગાડ્યા? મહારાજ વાત કરી, સંતો સાંભળો. કોઈ છે ને અન્નનું દાન કરે, કોઈ ધનનું દાન કરે, કોઈ પૃથ્વીનું દાન કરે, કોઈ પાણીનું દાન કરે, કોઈ વસ્ત્ર દાન કરે, કોઈ હાથીના દાન કરે, કોઈ ઘોડાના દાન કરે, કોઈ ગાયોના દાન કરે. આવા બહુ પ્રકારના દાન છે, બરાબર. હા, પણ સર્વે દાનમાં અધિક જે સૌથી શ્રેષ્ઠ દાન કયું છે એ શોધી કાઢો. હાલો કે સંતો બધા વિચારમાં ચડી ગયા. હા, પ્રભુને કયું દાન ગમતું છે વધારે એ બધા વિચાર કરવા લાગ્યા, બરાબર. પછી સંતો અંદરો અંદર બધા વિચાર કર્યો. હા, કોઈ આ, કોઈ કે આ, કોઈ કે આ, કોઈ કે આ. ના, એ નહીં આવડા એમ થોડીક વિચારણા બધા કરી અને બધા પછી એક મત ના થયા બધા. હા, એક મત ના થયા. અને પછી વળતા બોલ્યા સંત સુજાન, સાંભળો મહારાજ જીવન પ્રાણ. પ્રભુ હવે સાંભળો. હોય આગળ જે મોટેરા સંતો હોય ને એ પછી મહારાજને વાત કરે. બધાએ સમૂહમાં ગ્રુપમાં નિર્ણય કર્યો દાનનો. અને પછી મોટેરા સંત મહારાજને વાત કરે છે. વળતા બોલ્યા સંત સુજાણ, સાંભળો મારા જીવન પ્રાણ. અભય દાન અધિક સહુથી, એની બરોબર બીજું નથી. અભયદાન બોલો. સંતો બોલ્યા હો એક સાથે બધા, મહારાજ અભયદાન સૌથી શ્રેષ્ઠ, સૌથી અધિક. પછી એની સમાન બીજું કોઈ નથી. મહારાજ સંતો કીધું. મહારાજ એની સહી કરી દીધી. સંતોએ દાન શોધી કાઢ્યું અને પ્રભુએ સહી કરી દીધી. એટલે આ પ્રભુ માન્ય પ્રમાણિત દાન થઈ ગયું. હા, પછી સંતો કે તે તો દાન તમથી દેવાય, તમને નિરખે તે નિર્ભય થાય. મહારાજ આ દાન તો તમારાથી દેવાય અને તમને જે કોઈ નિરખે એ નિર્ભય. હા, બોલો. એવી સાંભળી સંતની વાત, વાલો કહે. હવે હાલો ગુજરાત. હવે ગુજરાત હાલો કહેવે. પછી પ્રભુ ગુજરાત પધારે છે. જાને ગુજરાત એટલે કયું? સાંભળો. ઉત્તર ગુજરાત. હા, કરજીસાણ, વડુ, ઓલેજ, આદ્રજ, કોલવડા, ઉનાવા, આ બધું ઉત્તર ગુજરાત. આ બધા ગામો આવ્યા. અમદાવાદ બે દેશ કહેવાય ને, સત્સંગના બે દેશ કહેવાય ને, એમાં અમદાવાદ દેશ નીચે આવ્યા. હા, વિહાર, માણસા, નારદીપુર. હા, વિહાર, ગેરીતા, બામણવા, વડનગર, વિસનગર, આ બધા એ ઉત્તર ગુજરાતના ગામો. હા, આ બધા ભક્તો એવું સમજતા હતા કે સર્વે જાણે એમ મન માય, સ્વામી વિના સુખ નથી ક્યાંય. બોલો. બધા એવું સમજતા હતો. હા, સર્વે જાણે મનમાં કે સ્વામિનારાયણ ભગવાન વિના બીજે સુખ ક્યાંય નથી. બોલો. ત્યાંથી ચાલ્યા પછી અલબેલો, દેતા દર્શન છેલ છબીલો. 20 ગતિ હાલતા એ બધી વાતો કરે છે. સંતો હરિભક્તો એવું સમજે છે કે ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજે ક્યાંય સુખ નથી. કે મેવું ગામમાં પછી પધાર્યા. અહીંયા ભૂખણ ભાવસાર. હા, એની વાત બહુ મોટી છે. પછી પ્રભુ ત્યાં પધાર્યા. સાંભળો જોજો. અતિ હેતે સન્મુખ આવી કે ને, મેવું માહી ભક્ત ભાવસાર નામ ભૂષણ
પ્રેમી અપાર તેને ઘેર પધાર્યા નાથ સર્વે સંત હતા ભગવાનની સાથે હો. હા, અતિ હેતે સન્મુખ આવી કરી પૂજા ઘેરે પધરાવી સુંદર ભોજન કરાયો થાળ ઘણે હેતે જમાડ્યા દયાળ મુનિ કાજે માલપુઆ કીધા હરિ હાથે પીરસવા દીધા. મુનિ કાજે માલપુઆ કીધા હો. હરિ હાથે પીરસવા દીધા. આ ભક્તોએ માલપુઆ બનાવ્યા સંતો માટે અને પછી પ્રભુને કહ્યું પ્રભુ આ માલપુઆ સંતો માટે છે, તમારા માટે તો હોય જ ને, પણ હવે તમે તમારા હાથે સંતોને પીરસવા છે. જેમ 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 જમે બહુ સંત તેમ ભૂષણ રાજી અત્યંત. વાહ વાહ, સંતો જમો એ આમ પાસે ઉભા રહે દૂર ઉભા રહે ને આગ્રહ કર્યા કરે હો. સંતો ખૂબ જમજો. ઓકે. હા, જેમ જેમ જમે બહુ સંત તેમ ભૂષણ રાજ્ય. હા, બહુ રાજી થાય હો. હા, લ્યો આવું છે બધું. હા, પછી ડાંગરવા આવ્યા ત્યાં જતનબા. ડાંગરવાના હો. હા, ત્યાંથી પ્રભુ અડાલજ પધાર્યા, મોટેરા આવ્યા, ત્યાંથી પછી મોટેરાથી સાબરમતી સ્નાન કરી અને પ્રભુ પધાર્યા અમદાવાદ. હા, બરાબર. હવે ગામડાના નામ તો ઘણા છે. અમદાવાદ પછી આવે છે આ બાજુ પ્રભુ ગઢડા પધારે છે, પણ વચ્ચે મારે વાત એ કહેવી છે કે પોતે ગયા ગઢડે મહારાજ કરી અનેક જીવના કાજ. ગઢડામાં વાત કરી હતી કે અભયદાન કયો, બરાબર. એટલે અભયદાન દેવા માટે મહારાજ આટલા ગામનું વિતરણ કર્યું. ફરીને ગામના નામ તમને સંભળાવી દઉં. ગામના નામ સંભળાવી દઉં. ગઢડાથી નીકળ્યા મહારાજ, બરાબર. ઘણમૂળે ઘોડે ચડી પ્લાન કરી અને હા કરતા ગુજરધર આવ્યા અને કરજીસણ જઈ સંત બોલાવ્યા. કરજીસણ આમ વાજો ભાઈ પ્રભુ આવ્યા ઉત્તર ગુજરાત એટલે ગુજરધર હતા. કરજીસણ ત્યાંથી વડુ, ઓલેજ, આદરેજ, કોલવડા, ઉનાવા, હા આ બધા અભયદાન દઈને પ્રભુ આવ્યા. નાદરી, પછી માણસા, વિહાર, ગેરીતા, બામણવા, વડનગર, વિસનગર, બરાબર. પછી ત્યાંથી વસઈ, પછી મેવું ગામ, બરાબર. મેવું ગામથી પછી પધાર્યા લાંગણોથી આવ્યા ડાંગરવા. આ જતનબાને ઘરે ડાંગરો છે. અડાલજની વાવ કહેવાય ને, અડાલજ પધાર્યા. ત્યાંથી પ્રભુ આવ્યા મોટેરા, ત્યાં સાબરમતીમાં નાયા અને ત્યાંથી આવ્યા અમદાવાદ, ત્યાંથી જેતલપુર, ત્યાંથી વૈરાટ આવ્યા. વૈરાટ એટલે ધોળકા. વૈરાટ એટલે ધોળકા, જેતલપુરથી ધોળકા અને ધોળકાથી પછી ભાલ પ્રદેશના પીપળી ગામ, બરાબર, દાદાભાઈ ને ત્યાં. અને ત્યાંથી પ્રભુ પછી પધાર્યા સીધા ગઢડે. એમ કહીને આલિયા નાથ સખા સાંખે યોગી લઈ સાથ હરિ હાલતા જન દુખાણા અતિ હેતમાં હૈયા ભરાણા. પીપળીમાં હા મોટે વૈરાટ ને આ બધે ભક્તોને પછી આમ ભરાય છે ને, મારા રોકાવ એમ કે ને બધા. એટલે હા, એમ કહીને ચાલ હરિયા પોતે ગયા ગઢડે મહારાજ કરી અનેક જીવના કાજ. સાંભળજો હજી. દર્શ સ્પર્શ કર્યા જે જને તેન જાય કૃતાંત ભવને. આ બધી વાત કહીને હવે સાર મારે આ બધી વાતનો સાર આ છે કે ભગવાનના જેને દર્શન કર્યા, ભગવાનનો જેને સ્પર્શ કર્યા, દર્શન તો દૂરથી થાય, સ્પર્શ નજીક આવે ત્યારે થાય. તો કોઈ દૂરથી દર્શન કર્યા, કોઈ નજીક આવી પ્રભુનો સ્પર્શ કર્યો, તે ન જાય કૃતાંત ભવને. કૃતાંત લ્યો હવે એના ભવને એટલે ભવન એટલે કરે ન જાય. કૃતાંત એટલે કોણ? જમદૂત. એ જમદૂત એટલે જમપુરીમાં જાય નહીં પછી, ખબર છે? હા, જમપુરીમાં ન જાય પછી. હા, કૃતાંત ભવને જાય નહીં. પ્રભુએ કીધું એવું આવ્યા અભયદાન દઈ જે સમાન બીજું દાન નહીં. લ્યો મોક્ષનું દાન દઈ અને પ્રભુ પધાર્યા. એવું આવ્યા અભયદાન દઈ. લ્યો પહેલી વેલી વાત કરી હતી શરૂઆતમાં કે કયું દાન, તો સંતો કે મહારાજ અભયદાન શ્રેષ્ઠ છે. તો મહારાજ હાલો આપણે અભયદાન બધા આપી આવી કે. અને પછી અભયદાન દેવા ગઢડાથી ચાલ્યા એ ઉત્તર ગુજરાત. ઉત્તર ગુજરાત એટલે ગાંધીનગર બાજુ. હા હા, ગાંધીનગરથી ઉત્તર સાઈડ એ બધી આવ્યા. એવું આવ્યા અભયદાન દઈ જે સમાન
બીજું દાન નહીં, એવો કર્યો મોટો ઉપકાર. સ્વામી લખે છે ભાઈ આમાં. હા એમ થઈ હા 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 એવો કર્યો મોટો ઉપકાર, જેમાં અનેક જનનો ઉદ્ધાર. પ્રભુનું પ્રાગટ્ય અનેક જણના ઉદ્ધાર માટે જ હતું. એટલે અનેક જણને ઉદ્ધાર કરવા માટે પ્રભુ પધાર્યા. આવી વાતો મોટી મોટી થઈ પ્રભુ લ્યો. અને જો ભાઈ છે ને એક બીજી વાત તમને કરી દઉં. પરમાર્થ અર્થે ફરવું, વચ્ચે જીવોનું કલ્યાણ કરવું, સંતોની આજ્ઞા છે. એટલે સંતો સ્વામિનારાયણ સંપ્રદાયમાં અભયદાનનું કામ વિશેષપણે કરતા હોય તો સંતો કરે છો. હા, અભયદાનનું કામ. ને અભયદાનથી ભગવાન બહુ રાજી થાય છે. હા, અભયદાનથી ભગવાન બહુ રાજી થાય છે. ને હવે મારે ન કહેવાય ને તો થોડીક વાત કહી દઉં કે આમાં ભગવાનનો બહુ રાજીપો છે ને, એટલે આ સેવકને આ વાત સમજાણી ગુરુદેવના આશીર્વાદથી, મોટા સંતોના આશીર્વાદથી આ વાત સમજાણી. એટલે અમને કથા વાર્તા કરવી છે ને બહુ ગમે. હા, તમને કહી દીધું લ્યો. સારું, હવે જય સ્વામિનારાયણ. 11 મિનિટ થઈ છે. હોય મારા ઘડિયાળમાં થઈ ગયું, વચ્ચે એક હરિભગત આવી ગયા ને એટલે હવે કાંઈ વાંધો, ભલે જય સ્વામિનારાયણ. સારું, રાજી રહેજો બધા. હા, એક વાત કીધી ખાસ સમજી રાખજો કે આપણે માયાના જીવ નથી. ખાસ સમજી રાખજો, આપણે તો ભગવાનના ભક્ત છીએ. આપણે માયાના જીવ નથી, આપણે પ્રાકૃત જીવ નથી, આપણે અપ્રાકૃત જીવ છે. ભગવાનના ભક્ત છીએ. નાના બાળક હોય ને તો એને એવા અમારી પાસે 2-3 મહિના પહેલા એક બાળક આવ્યો હતો નાનો. તારું નામ શું? એટલે કે આત્મા. બીજા 3-4 છોકરા આવ્યા નાના, એ બધા એને લઈને આવ્યા કે સ્વામી આ જો તો આને પૂછો તો કે હાવ નાનો છોકરો, આને પૂછો તો કે તારું નામ શું? બધા છોકરા એને રમાડતા હોય. એટલે મેં કીધું પેલા બાળક તારું નામ શું છે? કે આત્મા. મેં કીધું તારું નામ? મારું નામ આત્મા. એ આત્મા એક જ ગોખાઈ ગયું હતું એને. બરાબર, એમ આપણે ગોખી લેવાનું. અમે ભગવાનના ભક્ત છીએ, અમે બ્રહ્મરૂપ છીએ. ભગવાનના ભક્ત છીએ, બ્રહ્મરૂપ છીએ. માયાના જીવ નથી, અમે પ્રાકૃત જીવ નથી, અમે અપ્રાકૃત છીએ. અમે અમારું સ્વરૂપ માયાથી પર, એવું જે મુક્ત સ્વરૂપ અમારું છે. મુક્ત માની જ લેવાનું. હા, ન માને શું કામ માનવું? માની જ લેવાનું. હા, હું તો તમને ત્યાં સુધી કહું કે આપણે એમ માનો હું તો અનાદિ મુક્ત છું અને મારા દ્વારા ભગવાન બધા કામ કરે છે. હું તો નિમિત્ત માત્ર છું. કામ બધે ભગવાન કરે છે. વ્યવહારના કામ હોય, સત્સંગના કામ હોય, એ બધા કામ ભગવાન કરે છે. હું તો નિમિત્ત માત્ર છું. અમે તો અનાદિ મુક્ત છે. મૂર્તિમાં રસબસ રહેનારા મુક્ત છીએ. હા, રસબસ હોય રહી રસિયા સંગ જીવ મી સરી પઈ માહી પડી. બસ મૂર્તિમાં રહેનારા અમે તો મુક્ત છીએ. કેવા મુક્ત? અનાદિ મુક્ત છીએ. અમે અનાદિ મુક્ત છીએ. આ ગોખી રાખવું જોઈએ. અમે અનાદિ મુક્ત છીએ. અમે મૂર્તિમાં રસબસ રહ્યા છીએ. અમે અનાદિ મુક્ત છીએ. અમે મૂર્તિમાં રસબસ રહ્યા છીએ. આ જ્ઞાન શીખવા જેવું છે, કરવા જેવું છે, હૃદયમાં ધારવા જેવું છે. અને ધારવા જેવું છે એટલું જ નહીં, એ જ્ઞાનને વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થ કરવા જેવું છે. સારું લ્યો, જય સ્વામિનારાયણ. સમય થઈ ગયો, મારે કથામાં નીચે જવું છે હવે.